ભાવનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શિહોર ગાંગડી રોડ ઉપર રહેતા એક રેલવે કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે। ઘનશ્યામભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના ઉપરી અધિકારીના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે। રેલવે પોલીસે પરિવારના નિવેદનના આધાર ઉપર મૃતકના ઉપરી અધિકારીની અટકાયત કરી લીધી છે। કર્મચારીની આત્મહત્યાને લઈને ભાવનગર પરા ખાતે અન્ય કર્મચારીઓ હડતાલ ઉપર બેસી ગયા હતા। સમગ્ર મામલે પરિવારે ન્યાયની માંગણી કરી છે। પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર। મારું નામ ચેતનાબેન છે। આ ઘનશ્યામભાઈ ચૌહાણ છે એ મારા પપ્પા છે। અમારે એવો કાંઈ ઘરે પ્રશ્ન નહોતો કે મારા પપ્પાને આવી રીતે આત્મહત્યા કરવી પડે, પણ મારા પપ્પાને ઘણા સમયથી ટોર્ચર કરતા હતા જેના ઉપરી અધિકારી છે ને એ, અને મારા પપ્પાને ટોર્ચર કરતા હતા એટલે મારા પપ્પાએ આવું કર્યું। બાકી અમારે ઘરે કાંઈ પ્રોબ્લેમ નથી। અને બધાની સામે એને એમ કહેતા કે તમે તો રાજીનામું મૂકી દો એમ, અને અમને ઘરે આવીને મારા પપ્પા કહેતા કે મને આવું કહે છે એમ કે તમે રાજીનામું મૂકી દો એમ, કે તમારાથી ન થતું હોય, તમે આમ ન કરતા હો, તમે રાજીનામું મૂકી દો એમ કહેતા હતા। અને એને સખ્ત સજાઈ થવી જોઈએ ને અમને ન્યાય મળવો જોઈએ। જેની હારે થયું છે ને એનો અમને બધો ન્યાય મળવો જોઈએ।